આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે જામનગરમાં આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા તથા જયપુરમાં રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાનું વીડિયો માધ્યમથી ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો માધ્યમથી ઓડિશાના કટક ખાતે આવકવેરા અપીલ ટ્રીબ્યુનલ ITATના નવા અદ્યતન સંકુલનું તેમજ રહેણાંક આવાસોનું લોકાર્પણ કર્યું. કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં ઉત્પાદન અને નિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી અલગ અલગ 10 મુખ્ય ક્ષેત્રોમાં PLI યોજનાને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિએ વર્ષ 2024-25 સુધી જાહેર ખાનગી ભાગીદારીમાં નાણાકીય સહાયતા યોજના ચાલુ રાખવા મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે યોજાનાર 17મી આસિયાન ભારત શિખર પરિષદની સહ અધ્યક્ષતા કરશે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કચ્છના ધોરડો ખાતે આવતીકાલે આયોજિત સરહદી ક્ષેત્ર વિકાસ કાર્યક્રમમાં સરપંચ સાથે સંવાદ કરશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે જામનગરમાં આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા તથા જયપુરમાં રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાનું વીડિયો માધ્યમથી ઉદઘાટન કરશે. આ સંસ્થાઓ 21મી સદીમાં આયુર્વેદના વિકાસમાં વૈશ્વિક નેતૃત્વ પ્રદાન કરવામાં પોતાની ભૂમિકા નિભાવશે. વર્ષ 2016થી ધન્વંતરી જયંતિ દિને આયુર્વેદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અમારા સંવાદદાતા જણાવે છે કે આ વર્ષે આયુર્વેદ દિવસે કોવિડ-19 મહામારીના નિયંત્રણ માટે આયુર્વેદની ભૂમિકા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જન આરોગ્યના પડકારો અને તેના સમાધાન માટે સસ્તા, સરળ અને સુગમ ઇલાજ માટે આયુષ સહિત ભારતીય સારવાર પદ્ધતિઓ પર સરકાર વિશેષ ધ્યાન આપી રહી છે. આયુષ શિક્ષણના આધુનિકીકરણ પર પણ વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે. જામનગરની સંસ્થાને રાષ્ટ્રને સમર્પિત કરવી તથા જયપુરની મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સંસ્થાને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો પ્રદાન કરવો એ આયુર્વેદ શિક્ષણના આધુનિકીકરણની દિશામાં ખાસ મહત્વપૂર્ણ પગલું છે, જે પરંપરાગત ભારતીય ચિકિત્સા પદ્ધતિને પણ વિશેષ મહત્વ પ્રદાન કરે છે, જેનાથી આ સંસ્થાઓમાં આયુર્વેદ શિક્ષણનું સ્તર વધુ ઊંચું જશે તેમજ ઉભરતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માંગ પ્રમાણે વિવિધ અભ્યાસક્રમો પણ ઘડવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો માધ્યમથી ઓડિશાના કટક ખાતે આવકવેરા અપીલ ટ્રીબ્યુનલ ITATના નવા અદ્યતન સંકુલનું તેમજ રહેણાંક આવાસોનું લોકાર્પણ કર્યું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય કાયદા મંત્રી, પેટ્રોલિયમ મંત્રી, ઓડિશાના મુખ્યમંત્રી તેમજ ઓડિશા વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ તેમજ અન્ય ન્યાયાધીશોએ પણ ભાગ લીધો હતો. આ પ્રસંગે એક કોફી ટેબલ પુસ્તકનું પણ વિમોચન કરાયું હતું. પ્રધાનમંત્રીએ લોકાર્પણ બાદ કરેલા સંબોધનમાં આવકવેરા પદ્ધતિ અંગે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ ટેકનોલોજીમાં પરિવર્તનને વર્તમાન સમયની જરૂરિયાત ગણાવી હતી. તેમણે કહ્યું કે આવકવેરામાં પારદર્શિતા રાખવા ભારત દેશ પ્રગતિ કરી રહ્યો છે અને લોકોના સારા પ્રતિસાદ પણ મળી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ITAT કટકની સ્થાપના 23મી મે 1970ના રોજ થઈ હતી. નવનિર્મિત કાર્યાલય અને રહેણાંક પરિસર 1.6 એકર વિસ્તારને આવરી લે છે. રાજ્ય સરકારે વર્ષ 2015માં આ માટે જમીન ફાળવી હતી. કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં ઉત્પાદન અને નિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી અલગ અલગ 10 મુખ્ય ક્ષેત્રોમાં પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ PLI યોજનાને મંજૂરી આપી છે, જેમાં સંદેશાવ્યવહાર, નેટવર્કિંગ, ઉત્પાદન, દવા ઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક, મોબાઈલ, ઓટો, કાપડ અને ખાદ્ય ઉત્પાદનોનો સમાવેશ થાય છે. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે આ યોજના ભારતીય ઉત્પાદકોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવશે, મૂડીરોકાણ અને નિકાસમાં વધારો થશે તેમજ દેશમાં ઉત્પાદન, નિકાસ અને રોજગારના અવસર વધશે. કેન્દ્રીય મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિએ વર્ષ 2024-25 સુધી જાહેર ખાનગી ભાગીદારીમાં નાણાકીય સહાયતા યોજના ચાલુ રાખવા મંજૂરી આપી છે. આ માટે 8,100 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ યોજનાનો ઉદ્દેશ સામાજિક અને આર્થિક માળખામાં જાહેર ખાનગી ભાગીદારીને
પ્રોત્સાહન આપવાનો, સંપત્તિઓનું કુશળ નિર્માણ અને તેના યોગ્ય સંચાલન અને રખરખાવને સુનિશ્ચિત કરવાનો છે. વળી તેનો ઉદ્દેશ આર્થિક અને સામાજિક રૂપે જરૂરી પરિયોજનાઓને વ્યાવસાયિક રૂપે વ્યવહારુ બનાવવાનો છે. નવી દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે પત્રકારોને જણાવ્યું કે નાણાંનો ઉપયોગ જળ આપૂર્તિ, આરોગ્ય, શિક્ષણ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં થશે. આ ક્ષેત્રોમાં સામાન્ય રીતે બેન્કો પાસેથી લોન મેળવવામાં પણ મુશ્કેલી પડતી હોય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને આજે 7 રાજ્યોના મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીઓ સાથે કોવિડ-19ની સ્થિતિ અને જાહેર રોગના ઉપાયો અંગે સમીક્ષા કરી હતી. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય અને ગોવાનો સમાવેશ થાય છે. બેઠકમાં આરોગ્યમંત્રીએ કોવિડ સંક્રમણ જ્યાં વધારે હોય તે જિલ્લાઓમાં નમૂનાની તપાસ પર વિશેષ ભાર મૂકવાની સલાહ આપી હતી. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ જન આંદોલનનો ઉલ્લેખ કરતા સંક્રમણની શૃંખલા તોડવા પર ભાર મૂક્યો હતો. સરકારના કોવિડ અંગેના દિશાનિર્દેશ જ શક્તિશાળી સામાજિક રસીકરણ સાબિત થશે તેવા જન આંદોલનને ઉત્તેજન આપવા આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે યોજાનાર 17મી આસિયાન ભારત શિખર પરિષદની સહ અધ્યક્ષતા કરશે. વિડીયો માધ્યમથી યોજાનાર આ પરિષદમાં વિયેતનામના પ્રધાનમંત્રી શ્રી મોદી સાથે જોડાશે. આ પરિષદમાં તમામ 10 આસિયાન સભ્યોના નેતાઓ વર્ચ્યુઅલ માધ્યમથી ભાગ લેશે. આ પરિષદમાં આસિયાન ભારત વ્યૂહાત્મક સહભાગીતાની સ્થિતિ તથા જોડાણો, દરિયાઈ સહભાગીતા, વેપાર, શિક્ષણ, ક્ષમતા નિર્માણ જેવા ક્ષેત્રે થયેલી પ્રગતિની સમીક્ષા કરાશે. આ બેઠકમાં આસિયાન ભારત સંબંધો વધુ મજબૂત કરવાના ઉપાયો તથા આગળની કાર્ય યોજના અંગે પણ ચર્ચા કરાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. ધોરડો ખાતે આવતીકાલે આયોજિત સરહદી ક્ષેત્ર વિકાસ કાર્યક્રમમાં સરપંચ સાથે સંવાદ કરીને પ્રેરક માર્ગદર્શન આપશે. ધોરડો ખાતે આવતીકાલે યોજાનાર આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગ્રામીણ વિકાસ, કૃષિ અને ખેડૂત કલ્યાણ પંચાયત રાજમંત્રી નરેન્દ્રસિંહ તોમર, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઈ આહિર ઉપસ્થિત રહેશે. સરહદી ક્ષેત્રના વિકાસોત્સવ 2020 કાર્યક્રમ અંતર્ગત યોજાનાર આ કાર્યક્રમમાં સરહદી વિસ્તારના વિકાસ કાર્યો અંગે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી સરપંચો સાથે સંવાદ કરશે. આ સરપંચો આગેવાનીનો સહભાગી થવાના છે, જેમાં સરહદી વિભાગને સ્પર્શતા શિક્ષણ, રસ્તા, આરોગ્ય સહિતના અન્ય વિકાસલક્ષી કામો સંદર્ભે ચર્ચા વિચારણા કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ BADP યોજના હેઠળ હાથ ધરાનારા પ્રોજેક્ટો અંતર્ગત ચર્ચા કરાશે. આ યોજના હેઠળ દેશના 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 111 જેટલા સરહદી જિલ્લાઓમાં 396 બ્લોક આવરી લેવાયા છે. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ જળ સંરક્ષણ માટે જન આંદોલન શરૂ કરવા આહવાન કર્યું છે. તેમણે તેને સફળ બનાવવા માટે જનભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો હતો. દ્વિતીય રાષ્ટ્રીય જળ પુરસ્કાર સમારંભમાં વર્ચ્યુઅલ બેઠકને સંબોધિત કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે પાણી એક સીમિત સંસાધન છે, પણ અસીમિત નથી. શ્રી નાયડુએ નગરપાલિકાઓના અધિકારીઓને દરેક મકાનમાં વરસાદી પાણીનો ફરજિયાત સંગ્રહ થાય તે માટે વ્યવસ્થા કરવા સૂચન કર્યું હતું. આજે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ છે. આઝાદ ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી તથા ભારત રત્ન મૌલાના અબુલ કલામ આઝાદની જયંતિએ દર વર્ષે શિક્ષણ દિવસ મનાવવામાં આવે છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નવી દિલ્હીમાં એક સમારોહમાં કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી પ્રહલાદસિંહ પટેલને પ્રાચીન અને મધ્યકાલીન યુગના પુરાતન અવશેષો અને સિક્કા સોંપ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે જામનગરમાં આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા તથા જયપુરમાં રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાનું વિડીયો માધ્યમથી ઉદઘાટન કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કચ્છના ધોરડો ખાતે આવતીકાલે આયોજિત સરહદી ક્ષેત્ર વિકાસ કાર્યક્રમમાં સરપંચ સાથે સંવાદ કરશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
प्रस्तुत है समाचार संध्या।